વડતાલ ધામમાં પૂનમે મંદિરમાં બિરાજતા દેવોને કેસર અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારે પૂનમ ભરવા માટે આવેલા હજારો ભક્તોએ આ કેસર અભિષેકના દર્શનનો લાભો લીધો હતો। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામ ખાતે મંદિરમાં બિરાજતા દેવોને જ્યેષ્ઠાભિષેક કેસર અભિષેક વડતાલ ટ્રસ્ટી બોર્ડના માજી સભ્ય પ્રદીપભાઈ બારોટ તથા કાંદિવલી મિત્ર મંડળના યજમાનપદે યોજાયો હતો। પૂનમ ભરવા આવેલ હજારો ભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મળતી માહિતી મુજબ ગ્રીષ્મ ઋતુમાં મંદિરમાં બિરાજતા દેવોને વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજથી ચંદનના ભાગા ધરાવવામાં આવે છે, જે જેઠ સુદ પૂનમ સુધી ચાલે છે। પૂજારી શ્રી હરિસ્વરૂપાનંદજી વગેરે બ્રહ્મચારીઓ દ્વારા દરરોજ જુદા જુદા ચંદનના ભાગા ધરાવવામાં આવે છે અને જેઠ સુદ પૂનમને તારીખ 11 જૂનના રોજ સવારે મંગળા આરતી બાદ દેવોને જ્યેષ્ઠાભિષેક યોજવામાં આવ્યો હતો, જેનો પૂનમિયા હજારો હરિભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ વડતાલ સત્સંગ સત્ર 19નું આયોજન કરવામાં આવ્યું હતું। તો આગામી દિવસોમાં આવનાર શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂનમના રોજ વડતાલ મંદિરના સભાખંડમાં 1000 સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રી પૂજન કરવામાં આવ્યું હતું। 14ની સંધ્યાએ પૂનમ સત્ર નિમિત્તે ગોમતીજીથી 212 પોથીજી સાથે પોથીયાત્રા પણ યોજવામાં આવી હતી। શિક્ષાપત્રીના પૂજન અર્ચન વિવેચન સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામ સ્વામી અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું।